અંકલેશ્વરના જૂના નેશનલ હાઈવે પર કોમ્પ્લેક્સની દુકાનની છત અચાનક ધરાશાયી થતાં દોડધામ મચી હતી। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી। સ્થાનિકોએ જેસીબી બોલાવી કાટમાળ હટાવી અન્ય જર્જરિત ભાગ તોડી પાડ્યો હતો। અંકલેશ્વરના જૂના નેશનલ હાઈવે પર આવેલા કોમ્પ્લેક્સમાં દુકાનની છત અચાનક ધરાશાયી થતાં દોડધામ મચી ગઈ હતી। છત ધરાશાયી થતાં દુકાનમાં કાટમાળ ફેલાઈ ગયો હતો। સદનસીબે ઘટના સમયે નજીકમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી। ઘટનાની જાણ થતાં જેસીબીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ચોમાસાની ઋતુમાં જર્જરિત ઇમારતો જોખમી સાબિત થઈ રહી છે, ત્યારે અંકલેશ્વરમાં આવી જર્જરિત ઇમારતોનું તાત્કાલિક નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। મારું નામ પ્રવીણભાઈ પટેલ છે। સાઈ ગોલ્ડન ટ્રેડ સેન્ટર છે। તો આની અંદર જે કાર હતા ને એ લટકતા હતા અને કાલે પડી ગયો તો નીચે। તો અમને એવું લાગ્યું કે ભાઈ કાંઈ નુકસાન ન થાય, કોઈ લાગે ભાગે નહીં, એના માટે થઈને અમે જેસીબી વાળા અમારા ખર્ચે બોલાવી અને એને સરખું કરાવી નાખ્યું। એક જ છે, બાકી કઈ નથી। બાકી તો આ નગરપાલિકા વાળા ઈ બેનર મારી જ ગયેલા હતા પટ્ટીમાં। તો મેં કીધું ચલો ભાઈ આજે થોડુંક કરાવી નાખ્યું, બસ એટલો જ હતો। અને અમારા ખર્ચે જેસીબી વાળાને બોલાવી અને લેવલ કરાવી નાખ્યું। વિડીયો જર્નાલિસ્ટ કરણ સિંહ સાથે સત્ય ટીવી ન્યૂઝ અંકલેશ્વર।